અને આના જેવો ટેસ્ટ તમને આખા ગુજરાતમાં નહીં મળે. બાળકો માટે 5 રૂપિયા કિલો માટે. જો તમારે ચાઇનીઝ પફ ખાવા હોય તો ચાઇનીઝ પફ પણ તમને મળી જવાના છે માત્ર 10 રૂપિયાની અંદર. તો જમણા મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે ચરોતરના ચટાકા યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો આજે આપણે આવી ગયા છે ચકલાસી ગામની અંદર ગણેશ બેકરીમાં. તો ત્યાં તમને માત્ર 5 રૂપિયાની અંદર, આટલી મોંઘવારીમાં માત્ર 5 રૂપિયાની અંદર તમને પફ મળી જવાના છે. તો મિત્રો તમને પફ બતાવવાના છે 5 રૂપિયાની અંદર કેટલી ક્વોન્ટિટી આપે છે અને એના ઓનર સાથે આપણે વાત પણ કરીશું. તો વિડીયોમાં આગળ ભણ્યા રહો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હા મિત્રો, આપણે અંદર જઈએ એનાથી પહેલા તમને લોકેશનની વાત કરી દઈએ. તો તમને જે રસ્તો દેખાઈ રહ્યો છે એ જાય છે ચકલાસી ગામ તરફ જવાનો રસ્તો છે અને સામે આવેલું છે સરકારી આરોગ્ય કેન્દ્ર. સરકારી આરોગ્ય કેન્દ્રની એક્ઝેક્ટ સામે આવેલું છે શ્રી ગણેશ બેકરી. અને તમને એ જે ગેટ દેખાઈ રહ્યું છે એ ગેટ છે ચકલાસી ચોકડી બાજુ જવાનો રસ્તો છે. તો મિત્રો હવે આપણે અંદર જઈએ અને એના ઓનર સાથે વાત કરીએ. તો ચાલો મિત્રો. અને હા મિત્રો, તમારી આજુબાજુમાં પણ કોઈ ફેમસ ફૂડ હોય તો અમારું કોન્ટેક્ટ જરૂરથી કરો, જેથી કરીને અમે એ જગ્યાનો વિડીયો બનાવીને એ ફૂડને એક્સપ્લોર જરૂરથી કરીશું. તો મિત્રો વિડીયોમાં આગળ ભણ્યા રહો. જય મહારાજ કાકા. જે મહારાજ. શું નામ તમારું? વાઘેલા કાંતિ હોય. અને આપણી શોપનું નામ શું? શ્રી ગણેશ બેકરી. શ્રી ગણેશ બેકરી. ને આપણે ત્યાં પફની અંદર શું ભાવ છે? બાળકો માટે 5 રૂપિયા કિલો માટે અને મોટા છે 10 વાળા છે. 10 વાળા છે. મેથી, લસણ, ચાઇનીઝ બધા 10 રૂપિયા. બધા 10 રૂપિયામાં. અને કેટલા ટાઈમથી અહીં આપણી બેકરી છે? 5 વર્ષ. 5 વર્ષથી. બીજું આપણો ટાઈમિંગ શું હોય છે? સવારે 8 થી 8:30. સવારે 8 થી 8:30 રાત. રાતના 8:30 વાગ્યા સુધી. અને રોજ તાજા જ પફ બનાવવાના. બીજી વસ્તુ કઈ એનું લોકેશન શું? ડોક્ટર ચકલાસી સરકારી દવાખાના સામે ગણેશ બેકરી શિવાલય કોમ્પ્લેક્સ. શિવાલય કોમ્પ્લેક્સ. ઠીક. અને બીજું કોઈનો ઓર્ડર હોય તો તમે એ ઓર્ડર પૂરું કરો ખરી? હા, ઓર્ડર પૂરું કરી આપો ગમે ત્યાં. એમાં કંઈક બહાર હોય તો ડિલિવરી આપો? હા, તો આપીએ. એનો કોઈ ચાર્જીસ ખરો? ના, ચાર્જ કોઈ નહીં. પફ તો ખરું. એના સિવાય તમે બેકરી આઈટમમાં શું શું બનાવો છો? પાવ બનાવી છે, ખારી બનાવી છે, માખણિયા ટોસ્ટ બનાવે, જીરા ટોસ્ટ છે, સાદા ટોસ્ટ છે, રોલ બનાવીએ છીએ. તો એ બધાનું શું ભાવ હોય છે? ખારી તમારે 200 ગ્રામ 30 રૂપિયા આલે છે, રોલ 10 રૂપિયા. અને માખણિયા ટોસ્ટ? 200 રૂપિયા 200 રૂપિયા કિલો. કિલો. ટોસ્ટ ને એ તો તમે બનાવો છો, પણ જોડે કેક બનાવો છો ખરી? હા, કેક કરી. એ કેકના ઓર્ડરમાં કેવી રીતે હોય? કેટલા ટાઈમ પહેલા ઓર્ડર આપવો પડે? કેક માટે 1 દિવસ એડવાન્સ કેવું પડે. 1 દિવસ એડવાન્સ. હા. ડિલિવરી એટલે રેડી સ્ટોકમાં મળે ખરી જોઈએ તો? સ્ટોકમાં મળે અને 150 થી ચાલુ છે આમાં. 150 રૂપિયાથી લઈને જેવી માગો તેવી. જેવી માંગ હોય એવી. સારું. જય મહારાજ. તો મિત્રો હવે તમે સામે જોઈ શકો છો કે સામેની સાઈડમાં જે તમને દેખાઈ રહ્યું છે એ એમનું ઓવન છે જે પફ બને છે. અને એની અંદર તમે જુઓ કેટલી મોટી ક્વોન્ટિટીની અંદર અહીં પફ બની રહ્યા છે અને એ પણ માત્ર 5 રૂપિયામાં પફ તમને અહીં મળી જવાના છે. બધી વેરાયટીના અલગ અલગ પફ પણ મળી જવાના. તો મિત્રો આ મેથી પફ છે, તમે જોઈ શકો છો. અહીં તમને મેથી પફ અને એની બાજુમાં જ આ લસણિયા, આ તમને લસણિયા પફ મળી જશે. અને એની બાજુમાં તમે જુઓ આ ચાઇનીઝ પફ છે. જો તમારે ચાઇનીઝ પફ ખાવા હોય તો ચાઇનીઝ પફ પણ તમને મળી જવાના છે માત્ર 10 રૂપિયાની અંદર. આ બધી વેરાયટી તમને મળી જવાની છે અલગ અલગ. જય મહારાજ. જય મહારાજ. શું નામ છે આપણું? મારું નામ ધર્મેન્દ્ર શાહ છે. વડતાલથી આવું છું. તો કાકા, તમે ચકલાસીની ગણેશ બેકરીના જે પફ ખાવા આવ્યા છો, જે 5 રૂપિયામાં મળે છે, એનો ટેસ્ટ કેવો છે એ થોડુંક અમારા ફોલોવર મિત્રોને બતાવો. 5 રૂપિયામાં આ પફ છે એ અહીંયા ચકલાસીમાં જ મળે છે, બાકી બીજે ક્યાંય મળતો નથી. અને આના જેવો ટેસ્ટ તમને આખા ગુજરાતમાં નહીં મળે. બરોબર. હું અહીંયાથી અપડાઉન કરું છું, કાયમ દરરોજ ઉભો રહું છું પફ ખાવા માટે. અને બહુ સારા પફ આવે છે. ઓકે. જય મહારાજ. જય મહારાજ. તો મિત્રો હવે આપણા માટે આપણે 5 રૂપિયાનું પફ જે અહીંયા મળે છે એ મંગાવી દીધી છે અને એ પફ આપણે ખાઈશું અને તમને બતાવીશું. તમે જુઓ મિત્રો, 5 રૂપિયાના પફની અંદર પણ માવો જો જેટલું 10 રૂપિયા કે 15 રૂપિયાના પફમાં મળે છે એટલું માવો 5 રૂપિયાના પફમાં હાલે છે ગણેશ બેકરી વાળા. તો મિત્રો તમે જો 5 રૂપિયામાં આજના જમાનામાં કશું મળતું નહીં. એક ચોકલેટ પણ 10 રૂપિયાની થઈ ગઈ મિનિમમ. પણ અહીં તમને 5 રૂપિયામાં પફ મળી જાય. એનું તમે એક ગ્લાસ પાણી પીઓ એટલે તમારું પેટ ભરાઈ જાય.
તો આપણે ટેસ્ટ કરીશું અને તમને બતાવીશું કે 5 રૂપિયાનો પફ નો ટેસ્ટ કેવો છે. તો મિત્રો અહીં જે 5 રૂપિયાનો પફ મળે છે એનું અમે કાકાને પૂછ્યું કે આટલા મોંઘવારીની અંદર તમે 5 રૂપિયાનો પફ કેવી રીતે આલો. તો એમનું કેવું એવું છે કે અહીં બધું ગામડા વિસ્તાર છે અને એની અંદર છોકરાઓ જે સ્કૂલ આવતા હોય કોઈને ટિફિન ભણ્યું હોય ના ભણ્યું હોય એના માટે એ 5 રૂપિયાનો છોકરાઓ માટે માત્ર છોકરાઓ માટે 5 રૂપિયાનો પફ આપે છે. તમે જો 5 રૂપિયાની અંદર છોકરો આરામથી ધરાઈ જાય એટલું પફ આપે છે. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો આજના વિડીયોમાં એટલું જ. મળે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મહારાજ, જય હિન્દ.